ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે ઉત્તરાયણ અને હજી હું જસ્ટ ઉઠ્યો જ છું, કારણ કે ઘણા બધા બાળકો જે છે એ હમણાં અવાજ કરતા હતા ઉત્તરાયણની પ્રસાદી લેવા માટે. તો અગાસીમાં કંઈ ખાસ એટલી બધી પતંગ હજી દેખાતી નથી. જેમ જેમ હજી સમય જશે એમ બધા હજી ઉઠતા છે, નિરાશ છે. તો જોઈએ, આપણે નાહી ધોઈને તૈયાર થઈ જાય અને પછી અગાસીમાં જોઈએ કે કેટલીક પતંગ ઉડે છે અને પછી આપણે થોડીક પતંગ ઉડાડી લઈ. સ્ટે ટ્યુન. તો મિત્રો, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને તમે જોયું કે આ ચકલી વાગી ગઈ છે. તો નીચે નાસ્તો કરવા જવા માટે બોલાવે છે. અહીંયા જો નાસ્તો પણ પપ્પા કરવા બેસી ગયા છે, તો આપણે પણ નાસ્તો કરી લઈએ. કાનુડો મારી જેમ તૈયાર થઈ ગયો છે, પતંગ લઈ લીધી છે અને ફિરકી છે. જો સરસ મજાનો સ્વેટર ટોપી પહેર્યા છે અને મમ્મીએ સરસ મજાનો કાનુડાને તૈયાર કરી દીધો છે. જય દ્વારકાધીશ લખી નાખજો કોમેન્ટમાં. મને આપો. તો જો હર્ષ અને કૃષ્ણ આવી ગયા છે અગાસીએ અને ભેગા ઓમભાઈ છે અગાસીમાં હમણાં જાય છે અને હજી એક મસ્ત પતંગ ઉડાડવા. જો ચાલો થોડી ફોટોગ્રાફી કરી લઈએ અને પછી મળ્યા આપણે. સ્ટે ટ્યુન. તો ભાઈ ફિરકી લઈ લીધી છે અને હર્ષભાઈ તમે જો પાછળ જ આવે. વાહ 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 વાહ, હવે કઈક લાગ્યું ઉત્તરાયણ જેવું લાગે છે ને. ઉત્તરાયણ જેવું હવે જોરદાર આનંદ છે. આમ જોઈ લો, અહીંયા મહાવીર છે. પેલા ફોટોગ્રાફી ફુગાની હાલે છે. જો ભાઈ 300 રૂપિયાના લીધા. 300 રૂપિયાના કેટલા? 300 માઇકમાં બોલો. આપણા ફોટોગ્રાફર ઓમભાઈ અને વિડીયોગ્રાફર કૃષ્ણાભાઈ જો ટ્રાયપોડ આયરે ફોનમાં બિઝી છે. ભાઈ કોની યાર બિઝી? ભાઈ ભાઈબંધ છે, મારું ઘર નથી મળતું એને. ભાઈ બંધ હે કે ભાઈ બેન? ને સોરી, ગર્લ બંધ હે, છોકરી બંધ હે. શું કહેવાય? બેન બંધ નથી આવડતું. ગુब्बारे के साथ फोटो खींचानी है ना? हाँ यार, ना तो बोल मुंह से. तेल लेने जाए. अरे देखो जो पोज આપી દીધો છે ભાઈ. કૃષ્ણભાઈ લૂંટેલી પતંગ સીધી બાંધીને ચગાવત મીંડા છે ભાઈ. ક્યાં હે? દેખાતી નથી. ફોકસ થઈ જા. આ થઈ ગઈ. ના ના, ઈ નથી. ઈચ્છે. યસ. તો ભાઈ આપણી પતંગ સરસ મજાની ચગે છે અને ઈ પતંગ ચગાવે છે આપણા હર્ષભાઈ. લૂંટેલી પતંગ ચગાવે છે એને ચગાવી નથી. આહા જોઈ લે, પ્રોફેશનલ હો એકદમ. વાહ વાહ. પાછું કરતા. ભાઈ ચાલુ જ છે વિડિયો. જાવ દે. માઈક આંગલી ના, તમારે પતંગ જ ન ચગાવે. કૃષ્ણ આગો જા. સ્ટોરી નથી મૂકવી. જો ભાઈ, ઉત્તરાયણ 2026 ની પહેલી પતંગ અહીંયા જે છે હર્ષભાઈ દ્વારા કાપવામાં આવી ગઈ છે. હર્ષભાઈ, તમને કેવું લાગે છે પહેલી પતંગ કાપીને? ફટાફટ આપડી ગઈ. ભાઈ નાના બાળકો હોય નાની પતંગ ચગાવે પૂંછડું બાંધીને, મોટા હોય ભરખંડો ચગાવે, બરેલી ચગાવે, પણ લીજેન શું ચગાવે ખબર તમને? જોઈ મહાવીર इस साइड आजा. હવે પવન આવે ને એટલે જો બાકાજી કી બોલાવી દેવાનું થાય છે. નહીં ચગ રહી ભાઈ, ક્યાં કરું મેં? આ પતંગ જ હારી નથી ભાઈ. આવી ના હાલે. ले सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई, मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा, नहीं मेरी गलती है यार. नहीं भाई साहब, लेजे मेरे पीछे आ जा. क्या चाहिए? गुब्बारा चाहिए. गुब्बारा ये थोड़ा फोटो वोटो खींच लेना, फिर वो इंस्टाग्राम पे वो थोड़ा सीन मारना होता है. तो उसकी गर्लफ्रेंड होती है ना, वो देखती है और उसको वो इमोजी वगैरह मोकलती है. ठीक है, इसीलिए वो फोटा बोटा पाड़ लेना, फिर तुझे एक गुब्बारा दे दूंगा. ठीक है? लाल जो लाल वाला भाई, इसको लाल वाला दे देना. ठीक है? फिर इसको छोड़ मत देना, वरना उड़ जाएगा. फिर रोना मत, बेकड़ा मत ताड़ना. ठीक है? થઈ ગઈ ભાઈ, પોપટ થઈ ગઈ. ડાયનાસોર ઉડે.
ડાયનાસોર કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કઈક ઓર આવે દાદ મજા કઈક ઓર આવે દાદ જો કાયર વેહ મૂકો તો કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે સાહેબ આનંદ વાળા હો ઉડે તો જા પતંગ આવે કપાઈને ઘર ભેગું થાને ભાઈ હવે આ ઝાડવામાં ઠેર ડાયનાસોર બહુ ચગે છે અહીંયા જુરાસિક પાર્ક બનાવ્યું કલરફુલ ગોંડલ હો કેમ અહીં ઊભી રાખી અચ્છા ઓમભાઈ જાય છે સોરી ઓમભાઈ પતંગ ગુડ બાય ઘરે જઈને પતંગ જગાવજો હેવ અ સેફ ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ પતંગ તમારી છે લઈ લે આનંદભાઈ હાલો જાવ જાવ ફુગા હું નહીં પકડી શકું ભાઈ ફુગા મારે પકડવાના મૂકી દો ઓ હા હવે જતા આવી એ તારી માને ધીમી આય કેના પેટમાં તારી માને છે એ મારી નાચે બોલો 5-25 ફોટા હાટું આવું કરવું પડે હવે આ ફુગા પાછા અમે વેચવા નીકળશું કોણ લે કે નહીં આપણને ખબર નહીં પણ આ ફુગા 300 રૂપિયામાં ઓહો ભાઈ એટલે બધી રંગબેરંગી હે રંગબેરંગી ગોંડલ ચારે બાજુ તમે જોવાની ફુગા 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 જ દેખાય છે વાહ 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 અમારી પાસે ફુગા છે જોઈ લ્યો અલગ અલગ નવીન નવીન પ્રકારના આખો રોડ એવો હોય જો વાહ આ બાજુ જોઈ લ્યો ડાયનાસોર એરોપ્લેન ને કેટલી બધી વેરાયટી આ ઓલું પૂ કહેવાય નું કહેવાય પૂ વાહ હજી આગળ આખો રોડ એવો છે જોયા વાહ 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 પતંગ કરતા તો હવે આને હે ને પતંગોત્સવ ને ફુગા મહોત્સવ જાહેર કરી દેવા જોઈએ તો ગાઈસ એક ખૂબ સરસ બોલી જા પેલા તું બોલી જા પાછું ઉભા રહ્યું તો ગાઈસ ફુગા અમારા જે છે એ બધા વેચાઈ ગયા છે શેના બદલામાં વેચ્યા ભાઈ આપણે સનસ્ક્રીન આપ્યા કેટલા બધા સીરમ આપ્યા સીરમ કહેવાય ને શું કહેવાય ટૂંકમાં કલર કામ કરવાની બધી વસ્તુ હે ને હર્ષભાઈ ને આપી દીધી ફુગા હે ને દઈ દીધા હે હેરીશભાઈ ની ઢાંકણું ખોલી દેવું પડશે ને તો ભાઈ આપણે અવધભાઈ ને ફોન કર્યો છે જોઈ ઉપાડે છે કે નહીં કારણ કે એને આપણે પોતાની અગાસી ઉપર આમંત્રણ આપેલું છે ઉપાડો ફોન અવધભાઈ પતંગ પછી ચગાવજો One eternity later. કઈ બાજુ ધાબા ઉપર અમે આવી હી મોટો પતંગ ભાઈ ઈ મહિનાથી પહેલાથી પ્રેક્ટિસ કરે પતંગ ઉડાડવાની ત્યારે આજ માણ ભેગું થાય હા મિત્રો એક નંબર ઢોસા બનાવ્યા ડેવિડભાઈ અને ખાસ તો એને જો આ નવી ચટણી જે લોન્ચ કરી છે ને માઇન્ડ બ્લોઈંગ છે હાલો હવે વળી પાછા આપણે ઉપડી જાય અવધભાઈ ની ઘરે લેટ્સ ગો યા અવધભાઈ ફાઇનલી હવે અવધભાઈ ના ઘરે પહોંચી ગયા અવધભાઈ હેલો કહી દો હેલો 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 કેમાંથી આ ડેલી માંથી આવતો રહ્યો ત્યાં ડાયરેક્ટ કઈ લાવી ઉપર ચડી જાય ડાયરેક્ટ દોરો નાખો અમે ખેંચી લ્યો અમને અવધભાઈ ડિસ્કો કરે અવધભાઈ જોઈ લેજો ઉકાણી બાંધી આપણે ચડી જઈએ અહીંથી ઇન્સ્ટાગ્રામ વાળા ઓળખી ગયો આપણો ફેન લાગે સરસ સરસ જોશ મારો વિડિયો તું જોશ મારો વિડિયો ખોટે ખોટે આ કહી દે ને ભાઈ શું કે અવધભાઈ રજા દિવસ એ હાથ ગંધારો કરી નાખ બે સાલે આ બધા બુકાની બાંધીને ઉભા હે અમે એમને કાળા થઈ જવાના છીએ એમ મારી પાસે ફેસ વોશ છે ફેસ વોશ નહીં સનસ્ક્રીન છે સનસ્ક્રીન વાહ આ મસ્ત વસ્તુ મળી ગઈ છે હર્ષભાઈ આવતા વેત જ પતંગ ચડાવી લીધી છે વાહ 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 વાહ
જોઈ હવે હર્ષભાઈ ની સ્કિલ હવે જોવાની છે પતંગ માટે. ઓહો ઓહો પ્રોફેશનલ જો તો ખરા હે. હા ફરીથી પાછું બોલો તો પાછું બોલો પાછું બોલો પાછું બોલો. क्या टुमकी मार रहे हैं ઓમ ફો વાહ હાલે આમાં ક્લિપ લેજો. જબરજસ્ત પતંગ ઉડે છે. લાવું ભાઈ આ ભાઈ મિની વ્લોગ વાળા ચોચલા એટલે ઉપર ખેંચી લે ઉપર નાખો. ના ના હાલો વઈ ગયો આપડી વહી ગઈ કે નહીં ગઈ? અવધભાઈ ની આપણે લઈ લે મિની બ્લોગ માં. પતંગ ને છપ્પર મારતા હોય ને આવું ન થાય એવું બને જ નહીં. અહીંયા પતંગ નું ઓપરેશન કરે છે અવધભાઈ. ઓપરેશન સક્સેસફુલ થાય છે કે નહીં જોવા માટે ઇન્ડિશ ડિજિટલ ડાયરી સ્ટે ટ્યુન. છેડો મળી રહે ત્યાં ઉત્તરાયણ પૂરી થઈ જાય, ધૂળેટી આવી જાય. ના મળી ગયો જેપી હોલી. એ આજ હોળી છે પતંગ કા જગાવ. આ ભાઈ પતંગ રિપેર કરી લે ત્યાં આપણે હર્ષભાઈ ના થોડાક સવાલ જવાબ કરી લઈએ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. હર્ષભાઈ આ વખતની ઉત્તરાયણ તમને કેવી લાગે? ઠીક ઠીક. કેમ ઠીક ઠીક? ફિરકી પકડવા વાળી નથી હજી. હર્ષભાઈ બીજો પ્રશ્ન, બરાબર. તમે પતંગ ક્યાંથી લીધી આ વખતે? પી માર્ટ પી- પી માર્ટ. આના જવાબ સાંભળો તમે. આ સાહેબ લેવલ નો માણ. એ ઉભો આમ જો આમ જો ટોપી ક્યાંથી લીધી? દુકાનમાંથી. સરસ. અમે તો શાક માર્કેટ એટલે આવું અમે ચોથા ધોરણમાં હતા ને ત્યાં આવો મજાક કરતા અમે. પી માર્ટ માંથી સાગરભાઈ કોટડિયા. પી માર્ટ માંથી પતંગ લેવાની હજી વ્લોગ આવશે ત્યાં તો આવતા ઉત્તરાયણ ત્યાંથી જ લેજો. સાગરભાઈ કોમેન્ટ કરી દેજો અમારો. હા Commission. સાગરભાઈ 50 રૂપિયા થયા. घर भेगू थाने पाए. હવે જે ઓરિજિનલ પતંગના ધુરંધર હે ને કે જે મહિનો દી અગાઉ પતંગ લ્યો પાછી ટેપ છેડો ફાટી ગયો તમારા ચેડા ભેગા જ નથી થવાના ભાઈ. આમ જો ગાઈસીસ મસ્ત પતંગ ચગીસ. ફાઇનલી પતંગ હાથમાં મને કોકે ચગાવીને આપી દીધી છે એટલે હું ચગાવું. એક મિનિટ ઉભા રે ઉભા રે પતંગ મને ચગાવ નથી, વિડીયો ઉતારવાનો દીધો. અવધભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા પતંગ ચગાવો? 3 વર્ષથી. 3 વર્ષ થયા. એમાંથી કેટલી કાપી તમે? 3 વર્ષમાં ટોટલ કેટલી કાપી છે? ઘણી બધી કાપી છે, ઘણી નથી. આંકડો કયો આંકડો? આની કોઈ સંખ્યા જ નથી. તો શું છે? સંખ્યા નો હોય તો આલ્ફાબેટ કયો? અસંખ્ય અસંખ્ય ના કાપી. એક ધરતા ખેંચી લે ઉપર ખેંચજો. ખેંચો મોઢો ઉપર ખેંચો મોઢો એક ધારી ખેંચો મોઢો ખેંચો 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 શું થયું? નીકળી ગયા પૈસા. પેજ છૂટી ગયા છે ભાઈ. તમે ઉત્તરાયણના મહત્વ વિશે 2-3 વાક્ય તો કહો અમને. મહત્વ બસ કે મારો ફેવરેટ તહેવાર છે. બસ એન્જોય. એન્જોય તો બધાયમાં થતું હોય અને પહેલા તો એન્જોય ન હોય. મારો શોખ છે પતંગ ચગાવવો. એની હોબી છે હોબી. તમારો શોખ કયો છે હર્ષભાઈ? હે હું કયો? તમારો શોખ કયો? મારો શોખ તો બ્લોગ બનાવો. મારો શોખ ઈ જ છે એટલે જ હું અત્યારે વ્લોગ બનાવું છું. માઇક પકડીને અહીંયા બધી અગાસીમાં ફ્લેક્સિંગ કરું, હોશિયારી મારું છું. નાની નાની દીકરીઓ છે પતંગ ચગાવે ગઈ. ગોત મારા હજી એક અક્ષિત એમ દોરો પકડી રાખ ખાલી. ખેંચો મોઢો તમે ખેંચો મોઢો. આવી ગયા. ખેંચો ગયો. દોરો તો ઉતારો, આમને મૂકી નથી દેવાનો. એમને મૂકી દીધી લે. હાલો વીટો હવે. ખેંચો કેમ ગયું તમારું? ખેંચો. આ ભાઈને ખેંચતો થોડુંક નબળું ફાવે છે, શું કરવું અમારે? તમારી જેવો પતંગબાજ ન હોય ને એન જેવા વ્લોગ બનાવતા તમને આવડે? નો આવડે. મારા ઉડાડવી વાળાના હોય એટલા દિવસે. એ 14 જાન્યુઆરી. જો તમે જો આ પ્રો વીટણીઓ
લૂંટણિયા તો તમે બહુ જોયા છે, પણ આ હે પ્રો વીટણીઓ. તમે આટલું બધું વીટવાનું ક્યાંથી શીખવા? હું પેલા લપેટવા હું કે પેલા હું એના દોસ્તારો જેવા રાખ્યા તમે ચાલુ રાખો લપેટવાનું જ મુખ્ય કામ કરતા. ચાલુ રાખો એમ કે લપેટવાનું ચાલુ રાખો. હા, જોઈ લે. આ પ્રેક્ટિસ હાથની એમને એમ ન હોય. હાલ્યો હવે નથી વીટાતો, હવે વીટો. તો પતંગ લઈ આવ્યો આટલી બધી. હે વાહ. તો અવધભાઈ ને કહી દઈએ આપણે બાય બાય. ચલો અવધભાઈ, અમે જઈએ હવે. તો અવધભાઈ ના અગાસીએથી અમે આવી ગયા નીચે અને હવે જઈએ છીએ અમે ઘરે. તો આપણને ચિક્સભાઈ મળી ગયા. ચિક્સભાઈ કેમ છે? હેપી ઉતરાય. ચિક્સભાઈ નું નવું સલૂન જે છે એ અહીંયા ઓપન થવા જઈ રહ્યું છે. ચિક્સભાઈ કોંગ્રેચ્યુલેશન અગેન. આવી જાવ. ઓકે ચાલો આવી જઈએ. વાવ જબરજસ્ત. ગોંડલમાં એકદમ નવી વસ્તુ. તમે બેઠા છો તમને એમ જ થાય કે હું કઈ જગ્યાએ આવી ગયો. વાહ ચિક્સભાઈ વાહ, જબરજસ્ત. સાચી સારું લાગે. બહુ મસ્ત લાગે. અરે જબરજસ્ત. પ્રીમિયમ લાગે. પ્રીમિયમ ક્યારે ઓપનિંગ છે કહી દો અમારા ફોલોવર. કાલે આવી જ જવાનું છે બસ ફાઇનલી. અરે વાહ જબરજસ્ત. હા એ વાત સાચી. તો ભાઈ લાભી કૃપા ફાર્મ કિચન માંથી ઊંધિયું પાર્સલ કરીને અમે લોકો નીકળી ગયા છીએ ઘર બાજુ. ઊંધિયું ખાઈને થોડોક આરામ અને વળી પાછું હાંજે નીકળવાનું છે. હર્ષભાઈ ઊંધિયું ખાઈને મેળા આપણે પતંગ હોય રે ભાઈ. પતંગ હવે પતંગ હાલે જોતી લઈ લે. લઈ એક મોટા હાથી ઘૂમને ગયા. હાલો હાઈન ની પતંગ નું થઈ ગયું પાછું ઊંધિયું અને પતંગ. ઉત્તરાયણ પૂરી. હાલ મેળા હાઈન પાછા. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ આપણે. હવે જમી કરી થોડોક આરામ કરીને પાછા સાંજે નીકળશું. સ્ટે ટ્યુન. A few moments later. તો અત્યારે હાલમાં મિત્રો તમે આ ભીડ જોઈ શકો છો. તો આજે જ્યારે મકર સંક્રાંતિ છે ત્યારે આપણી જે સંસ્કૃતિ છે કે જેની અંદર દાન ધર્માદાનું ખૂબ જ મહત્વ રહેલું છે. અને આપણા જે ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી જે છે મકર સંક્રાંતિ નિમિત્તે જરૂરિયાતમંદોને આ રીતે જ રાશન છે અથવા તો દાળિયા છે કે કોઈ પણ જે ખાદ્ય સામગ્રી જે છે એનું વિતરણ કરતા. ત્યારે આ જ પ્રથાને જાળવી રાખવા હાલના આપણા મહારાજા હિમાંશુ સિંહજી કે જેના દ્વારા આ પ્રથાને કાયમ રાખવા માટે આજે પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં જે ઉપસ્થિત લોકો છે તેમાં દરેક પરિવારને રેશન કીટ જે છે એ આપવાના છે. તો તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો કેફે વિન્ટેજના આંગણે ઊભા છે. આ વખતે જે જગ્યા પસંદ કરવામાં આવી છે એ કેફે વિન્ટેજ છે અને કેફે વિન્ટેજ પાસે તમે જોઈ શકો છો ઘણી મોટી સંખ્યામાં આજે લોકો જે છે ઉપસ્થિત છે. અમે અગાસી ઉપર આવ્યા છીએ અત્યારે અને મહારાજા જે છે એ આવી ગયા છે અને રાશન કીટનું વિતરણ કરે છે. તમે એક વખત દ્રશ્ય જોવા. હર્ષભાઈ અમને સ્પ્રાઇટ પીવડાવે છે અને એને જે પીવડાવવાનું હતું એને ફેંકી દીધું. તો આપણે સ્પ્રાઇટ પી લઈ પછી મળીએ. સ્ટે ટ્યુન. તો અત્યારે રાઉન્ડ 2 ની શરૂઆત થઈ ગઈ છે અને આકાશમાં સવાર કરતા સારી એવી પતંગો તમે જોઈ શકો છો. સરસ મજાની પતંગો, રંગબેરંગી પતંગોથી આકાશ ભરાઈ ગયું છે અને અમે પણ અમારી પતંગ જે છે એ ચગાવવાની ટ્રાય કરી છે. કહ્યું ને હર્ષભાઈ પણ ઉડતી નથી છતાં ટ્રાય કરીએ. હમ હોંગે કામયાબ એક દિન. હર્ષભાઈ ને સમરભાઈ બે પતંગ ચગાવવાની ક્યારના ટ્રાય કરે છે. પવન હે નહીં શું ચગાવશો? હું ચગે તો મિત્રો પવન કઈ એવો બધો હતો નહીં એટલે અમે લોકો ફરી પાછા અગાસીમાંથી નીચે આવી ગયા છીએ. ગામમાં થોડુંક રખડશું
બરાબર, અને ફરી પાછા ઘરે જાહું, અને ઘરે ગયા પછી પાછો ચાલુ થશે રાઉન્ડ 3, અને રાઉન્ડ 3 એ છે મ્યુઝિકનો. હળવી હળવી બાકાજીકી લોફી બાકાજીકી કરવાના. યસ, કાંઈ પહોંચશે નહીં હવે. વાલમ આવો ને વાલમ આવો ને